હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આ વિડીયોમાં આપણે નેશનલ હેલ્થ કમિટીઝ વિશે સ્ટડી કરવાની છે. આ જે ટૉપિક છે નેશનલ હેલ્થ કમિટીઝ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને આ ટૉપિકમાં ટોટલ 8 કમિટી વિશે આપણે સ્ટડી કરવાની છે. અને 8 કમિટીમાંથી દરેક એક્ઝામમાં એક કમિટીનો ક્વેશ્ચન તો પૂછાતો જ હોય છે. એટલે જે આ નેશનલ હેલ્થ કમિટી ટૉપિક છે એ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. તો આજે આપણે આ વિડીયોમાં બધી જ કમિટી વિશે સ્ટડી કરીશું. ઓકે, જેમાં ફર્સ્ટ છે ભોર કમિટી. ઓકે, ભોર કમિટી. તો ભોર કમિટી 1946માં આવી હતી, જેના ચેરમેન છે સર જોસેફ વિલિયમ ભોર. ઓકે, અને આ કમિટીને આપણે બીજા નામથી ઓળખીએ છીએ, જેનું નામ છે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ભોર કમિટીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી. ઓકે, આ ભોર કમિટી જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણને સર જોસેફ ભોરે આપી હતી અને એના અંડરમાં બનાવવામાં આવી હતી. આનું જે સેટઅપ જે છે એ 1943માં થયું હતું અને 2 વર્ષ સુધી પ્લાનિંગ અને સર્વે કરી અને ફાઇનલી એ લોકોએ 1946માં રિપોર્ટ સબમિટ કર્યો હતો અને એમના રેકમેન્ડેશન આપ્યા હતા. એટલે આપણે ભોર કમિટીને એનું યર પૂછાય તો આપણે 1946 આવશે, કેમ કે ભોર કમિટીએ 1946માં એમના રેકમેન્ડેશન આપ્યા હતા. ઓકે, અને નેક્સ્ટ છે ભોર કમિટીનો મેઇન એમ શું હતો? તો એનો મેઇન એમ છે ટુ સર્વે એન્ડ ધેન એક્ઝિસ્ટિંગ પોઝિશન રિગાર્ડિંગ ધ હેલ્થ કન્ડિશન and health organization in country and to make recommendation for future development in order to improve the public health system in India. તો આ કમિટી એટલા માટે બનાવવામાં આવી, એનો એક ઉદ્દેશ્ય હતો કે 1943માં આ કમિટીનું જે સેટઅપ હતું ત્યારે ઇન્ડિયાનું હેલ્થ સિસ્ટમની કન્ડિશન એનું સર્વે કરવા અને કઈ રીતે આગળ આપણે ડેવલપમેન્ટ કરી શકાય, બીજી કઈ વસ્તુઓ હેલ્થ સેક્ટરમાં ઇન્ક્લુડ કરી શકાય, એ બધાનો સર્વે કરવા માટે આપણને ભોર કમિટી બનાવવામાં આવી હતી. બરાબર. ભોર કમિટીએ એમના રેકમેન્ડેશન આપ્યા હતા, એ આપણે જોઈ લઈએ. જેનું ફર્સ્ટ રેકમેન્ડેશન છે ઇન્ટિગ્રેશન ઓફ પ્રિવેન્શન એન્ડ ક્યુરેટિવ સર્વિસીસ એટ ઓલ એડમિનિસ્ટ્રેટિવ લેવલ. ઓકે, તો આમાં ફર્સ્ટ રેકમેન્ડેશનમાં આપણને ભોર કમિટીએ કહ્યું છે કે જે પ્રિવેન્ટિવ ક્યોર સર્વિસીસ છે એ એની જોડે જોડે આપણે ક્યુરેટિવ સર્વિસીસની પણ ઓલ એડમિનિસ્ટ્રેટિવ લેવલમાં ઇન્ટિગ્રેટ કરવી જોઈએ. મીન્સ કે જે ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ છે એના પર તો ધ્યાન આપણે આપવાનું જ છે, પણ પ્રિવેન્શન ઓફ ડિઝીઝ પર પણ આપણે વધારે ધ્યાન આપવાનું છે. ઓકે, એનું નેક્સ્ટ છે રેકમેન્ડેશન ડેવલપમેન્ટ ઓફ PHC. તો ભોર કમિટીનું સેકન્ડ રેકમેન્ડેશન એવું હતું કે જે PHCનું ડેવલપમેન્ટ કરીએ એ આપણે 2 તબક્કામાં આપ્યું હતું, શોર્ટ ટર્મ મેજર અને લોંગ ટર્મ મેજર. ઓકે, જેમાં છે શોર્ટ ટર્મ મેજર. તો શોર્ટ ટર્મ મેજરની અંદર આપણને ભોર કમિટીએ કહ્યું હતું કે જે એક PHC જે છે એ 40,000 પોપ્યુલેશનને કવર કરવી જોઈએ અને એક PHC છે એની અંદર આપણને સ્ટાફિંગ પેટર્ન પણ ભોર કમિટી આપી હતી, જેમાં છે 2 ડૉક્ટર્સ, 1 નર્સ, 4 PHN એન્ડ 4 મિડવાઇફ્સ, 4 ટ્રેન્ડ આઈસ, 2 સેનિટરી ઇન્સ્પેક્ટર, 2 હેલ્થ આસિસ્ટન્ટ, 1 ફાર્માસિસ્ટ એન્ડ 15 અધર ક્લાસ 4 એમ્પ્લોય. ઓકે, તો ભોર કમિટી આપણને શોર્ટ મેજરમાં 1 PHCને 40,000 પોપ્યુલેશનની અંદર કવર કરવા કહ્યું હતું. નેક્સ્ટ છે લોંગ ટર્મ મેજર. તો વોટ ઇઝ લોંગ ટર્મ મેજર? લોંગ ટર્મ મેજરનો મતલબ થાય છે કે ભોર કમિટી જે છે એ લોંગ ટર્મ મેજરની અંદર બિગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વધારે ટાઈમ લાગે એવું પ્લાનિંગ કરતી હતી PHCના સેટઅપ માટે, એટલે એને લોંગ ટર્મ મેજર કહેવાય છે અને એને 3 મિલિયન પ્લાન પણ કહેવામાં આવે છે. આ મોસ્ટ IMP છે, આ મોસ્ટલી પૂછાતો ક્વેશ્ચન છે કે કઈ કમિટીએ 3 મિલિયન પ્લાન આપ્યા હતા? તો એનો આન્સર આવે છે ભોર કમિટી. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે. તો 3 મિલિયન પ્લાન આપણને આપ્યા હતા. તો વોટ ઇઝ 3 મિલિયન પ્લાન? તો 3 મિલિયન પ્લાન વોઝ લોંગ ટર્મ મેજર ફોર PHC સેટઅપ. ઓકે, જેમાં પ્રાઇમરી હેલ્થ યુનિટનું સેટઅપ રાખ્યું હતું, જેમાં 7500 બેડેડ હોસ્પિટલ, 75 બેડેડ હોસ્પિટલ આપણને, જેમાં 10,000 થી 20,000 પોપ્યુલેશન કવર કરાયા હતા. બરાબર.
દેન સેકન્ડરી યુનિટની અંદર આપણને 650 બેડેડનો પ્લાન આપ્યો હતો. અને થર્ડ છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, જેમાં 2500 બેડેડનો પ્લાન આપ્યો હતો બોર કમિટીએ. બરાબર, આ હતું ડેવલપમેન્ટ ઓફ PHC સેકન્ડ રેકમેન્ડેશન. નેક્સ્ટ છે થર્ડ રેકમેન્ડેશન, બોર કમિટીનું થર્ડ રેકમેન્ડેશન. મેજર ચેન્જીસ ઇન મેડિકલ એજ્યુકેશન which included 3-month training program in preventive and social medicine to prepare social physician. જેમાં આમાં આપણને બોર કમિટીએ કહ્યું હતું કે સોશિયલ ફિઝિશિયનને પ્રિપેર કરવા 3 મંથની ટ્રેનિંગ પ્રોગ્રામ માટે રેકમેન્ડેશન આપ્યું હતું, જેમાં એ લોકોને સોશિયલ મેડિસિન વિશે શીખી શકે. બરાબર. નેક્સ્ટ છે abolition of licentiated in medical practice qualification and their replacement in by single standard MBBS degree. બરાબર. તો બોર કમિટીએ રેકમેન્ડેશન રાખ્યું હતું કે હેલ્થ પ્રોવિઝનને ઇમ્પ્રૂવ કરવા માટે ટેમ્પરરી ટાઈપના જે લાઇસન્સિએટેડ મેડિકલ કોર્સ જે છે એને એબોલિશન એટલે કે બંધ કરી દેવામાં આવે અને સ્ટાન્ડર્ડ કોર્સ જે છે એને ક્રિએટ કરવામાં આવે, જેને ડિગ્રી આપવામાં આવે MBBS. ઓકે, MBBSની ડિગ્રી આપવામાં આવે અને એ જ લોકો પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સર્વિસીસ માટે અસાઇન થાય અને એ કોર્સનું નામ એ લોકોએ MBBS રાખ્યું હતું. ઓકે. ફિફ્થ રેકમેન્ડેશન છે ક્રિએશન ઓફ મેજર સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર બાય PG મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ which was submitted in 1952 with aims. ઓકે, તો આમાં બોર કમિટીનું રેકમેન્ડેશન એવું કહે છે કે જે મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ માટે જે બોર કમિટીએ એમના રિપોર્ટમાં રેકમેન્ડેશન આપ્યું હતું કે જે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સનું ન્યૂ ઇન્ડિયન ગવર્મેન્ટ જે હતું એમને પછીથી આ રેકમેન્ડેશનમાં જઈને ઇનેક્ટ કર્યો અને લાસ્ટમાં 1952માં જઈ અને આ સેન્ટ્રલ જે ઇન્સ્ટિટ્યૂટ માટે જે PG મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ માટે એક ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું, જેને એ લોકોએ નામ આપ્યું એઇમ્સ. ઓકે, તો આ હતી બોર કમિટી. બોર કમિટી ખૂબ જ નાની અને ખૂબ જ ઇઝી છે. ફરી એક વખત આપણે રિપીટેશન કરી લઈએ. ઓકે, શોર્ટકટમાં. તો બોર કમિટી આપણને 1946માં આવી હતી, જેના ચેરમેન છે સર જોસેફ વિલિયમ બોર. એને હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટી કહેવામાં આવે છે, જેનો રેકમેન્ડેશન રિપોર્ટ સબમિટ થયો હતો 1946માં. ઓકે, એનો જે મેઇન જે એઇમ હતો એ આપણને ડેવલપમેન્ટ અને જે હેલ્થ સેક્ટરમાં કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરવી જોઈએ એના માટેનો એમ હતો, એટલા માટે બોર કમિટી આપવામાં આવી હતી. એનું જે ફર્સ્ટ રેકમેન્ડેશન હતું એની અંદર આપણે જે ક્યુરેટિવ અને પ્રિવેન્ટિવ સર્વિસને ઇન્ટિગ્રેટ કરવાનું હતું. સેકન્ડ રેકમેન્ડેશન હતું શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મેજર. શોર્ટ ટર્મમાં જે PHC જે છે 40,000 પોપ્યુલેશનને કવર કરતી હોવી જોઈએ. લોંગ ટર્મ મેજરની અંદર આપણને 3 મિલિયન પ્લાન આપ્યા હતા. ઓકે, 3 મિલિયન પ્લાનની અંદર પ્રાઇમરી યુનિટ, સેકન્ડરી યુનિટ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. ઓકે, અને થર્ડની અંદર છે સોશિયલ ફિઝિશિયન. ઓકે, ફોર્થમાં જે છે એ બધા જે બીજા ડિગ્રી વગરના કોર્સ જે છે એ એબોલિશન કરવાના અને જે ડિગ્રીવાળા કોર્સ જે છે સ્ટાન્ડર્ડાઇઝ જે કોર્સ છે એ લોકો પ્રિવેન્ટિવ અને ક્યુરેટિવ સર્વિસ માટે અસાઇન થશે. ઓકે, અને લાસ્ટ જે 5th નંબરનું જે રેકમેન્ડેશન હતું કે જે મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ માટે જે ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું હતું એને નામ આપ્યું હતું એઇમ્સ. ઓકે, આથી આપણી બોર કમિટી. ઓકે, કોઈ ક્વેશ્ચન હોય અથવા તો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બીજી કમિટી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે.